હેલો ગાઈસ, તો આપણે છાપરી જવાનું હતું તો સિમેન્ટ ભરાઈ રહી છે. તો સિમેન્ટ ભરીને આપણે જવાનું છે છાપરી, તારની છાપરી જવાનું છે. તો ચાલો નીકળો. હેલો ગાઈસ, તો હું જઈ રહ્યો છું. આપણે સિમેન્ટ ભરાતી હતી એટલે સિમેન્ટ ખાલી કરવા સારું સિમેન્ટ ભરાઈ ગઈ છે ને હું સિમેન્ટ લઈને જઈ રહ્યો છું છાપરી. તો હવે ખાલી કરું ત્યાં બતાવું, રસ્તામાં જે પણ આવે તો હું તમને બતાવું. ચાલો. હેલો મિત્રો, કેમ છો? તો હું આવી ગયો છું. એક દિવસ રાત્રે વિડીયો બનાવ્યો. એ રસ્તો ત્યાં જંગલવાળો રસ્તો એમ કે તો એ રસ્તો છે. તમે જોઈ શકો છો અહીંયા છે. હેલો ગાઈસ, તો કેમ છો? અહીંયા છાપરી હતી, અહીંયા પાણીનો ટાંકો છે ને ત્યાં નદી છે. તો ત્યાં આપણા ટ્રેક્ટરને આપણે ધોઈ રહ્યા છે. તો જોઈ શકો છો તમે. તો આ તો શું કે પાણી નદી આવી ગઈ વચ્ચે એટલે આપણે ટ્રેક્ટર ધોઈ નાખીએ, બરાબર. એટલે એવું બધું નહીં ખાસ. અને અહીંયા છે ગરબો, જોઈ શકો છો તમે. આ છે આપણું ટ્રેક્ટર. ધોળીને તો ચાલશે, ના ધોવે તો ટ્રેક્ટરને ખાલી પાણી છાંટી દઈએ. બહુ ખરાબ થઈ ગયું છે તો પાણી તો છાંટી દીધું છે મેં ટ્રેક્ટરને. અને અહીંયાથી તમે જોઈ શકો ગરબો, અહીંયાથી આ પાણી આવે છે અને આ બાજુ જઈ રહ્યું છે. અને અહીંયા જે મોવડો છે ને ત્યાં થઈને આપણે નીકળવાનું છે. આપણું ટ્રેક્ટર ધોઈ નાખ્યું છે, થોડું સારું લાગે છે. ચાલો જઈએ આપણે સંજેલી. અને અહીંયા પાણી. હેલો ગાઈસ, તો હું જઈ રહ્યો છું માંડલી. તો તમે જોઈ શકો છો હું જઈ રહ્યો છું માંડલી. અને ટ્રેક્ટરની અંદર ખાસ એવું કંઈ ભરેલું નથી, ખાલી 7 પત્ર ભરેલા બસ. અને 2-4 લીટર ડીઝલ, વાળો કેરબાબ ડીઝલ જ ખાલી હાલવા જોઈએ એવું તો ચાલે ટ્રેક્ટર લઈને. તો હું જઈ રહ્યો છું માંડલી બજાર. હું તમને બતાવું. મતલબ માંડલી બજારમાં થઈને તો નથી જવાનું, બહારથી બરાબર. માંડલી બજાર. તો આ છે સાદર ચોકડી. સાદર ચોકડી આવી મૂકી છે. સાદર ચોકડી જે કોઈ આવેલું હોય, જે કોઈ સાદર ચોકડી હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું. અહીંયા પકોડીની લારી બધી જોરદાર, બરાબર. અહીંયા જંપ બહુ ખતરનાક જંપ આવી ગયેલા હે. આ કુંડીઓ શું કરવા પણ એલી કંઈ ખબર નથી. તો માંડલી ચોકડી, માંડલી ત્યાં બાજુ આવે ને એ ચોકડી હતી. અને હવે આપણે જવાનું છે ત્યાં, બરાબર. તો આગળ બતાવું તમને. તો મિત્રો હું જોઈ રહ્યો છું અહીંયા, તમે જોઈ શકો બોર્ડ. અને વિડીયો બનાવવામાં ખાડામાં નહીં પડી ગયું લેવો. તો આ રસ્તો જાય છે સરપંચના ઘરે. તો અહીંયા બાજુમાં બને છે ટાંકો, ત્યાં ખાલી છે આપણે, બરાબર. ચાલે તો ટાંકે છે. તો મિત્રો અહીંયા ટાંકો બને છે. તો આ બને છે ટાંકો, નવો ટાંકો બને છે. એટલે તો આ બને છે ટાંકો, ભરાઈ કામ પણ થઈ ગયું છે.
અને 4-5 પતરા ખાલી કરી દીધા તમે જોઈ શકો. અને અહીંયા માણસો રહે લગભગ. અને અહીંયા પેલા મશીનનું ડીઝલ બી આપણે લાવ્યા. તો ચાલો હવે જઈએ પાછા સમજી લઈએ બીજું શું. તો આ તમે જોઈ શકો છો મિક્સર મશીન, એનું ડીઝલ તો લઈને આવ્યા આપણે.